નમસ્કાર મિત્રો. મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલ પર અંગ્રેજી વ્યાકરણના 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. દોસ્તો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે આ વ્યાકરણના વિડીયો ખૂબ જ અગત્યના છે. 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો દોસ્તો આ ચેનલ ઉપર પડ્યા છે. તો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ ચેનલ અવશ્ય પહોંચાડજો મિત્રો. બીજું મિત્રો, ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે પણ આ અંગ્રેજી ગ્રામરના વિડીયો ખૂબ જ અગત્યના છે. ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ગ્રામરના વિડીયો પણ ખૂબ જ અગત્યના છે. દોસ્તો, આ ચેનલ પર એટલે કે એજ્યુકેશન ટચ નામની આપણી યુટ્યુબ ચેનલ પર આ વિડીયો અવેલેબલ છે. દોસ્તો, એ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો. મિત્રો, જેવી રીતે અંગ્રેજી ગ્રામર ખૂબ જ અગત્યનું છે, તેમાં જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એના માટે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટના, રોજબરોજ વિશ્વની અંદર અનેક ઘટનાઓ બનતી હોય છે. સાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ, ખગોળ, દેશ વિદેશમાં, રમત વિશ્વ, જેમાં પણ અનેક ઘટનાઓ, રાજકીય ક્ષેત્રે પણ અનેક ઘટનાઓ બનતી હોય છે. તેનાથી વિદ્યાર્થી વાકેફ હોવો એ ખૂબ જ જરૂરી છે. એટલે કરંટ અફેર્સ દોસ્તો, આજે તમારી સામે 161મો આ વિડીયો કરંટ અફેર્સ ટોપ 10 સમાચારના સ્વરૂપે હું આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું. 161મો આ વિડીયો તમારી સમક્ષ પ્રસ્તુત કરતા હું ખૂબ જ આનંદ અનુભવી રહ્યો છું. મિત્રો, કરંટ અફેર્સનો આ વિડીયો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, ખૂબ જ અગત્યના સમાચાર વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. અને બીજી વાત દોસ્તો, હું અહીંયા જે સમાચાર અર્પણ કરું છું, પ્રસ્તુત કરું છું, એ સમાચાર મારા અભ્યાસની મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરી લેશો. ચાલો દોસ્તો, સમાચારની અંદર નજર કરીએ તો સૌપ્રથમ તાજેતરમાં જ રાષ્ટ્રપતિ દ્વારા મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રભવનના બે જે મહત્વપૂર્ણ હોલ હતા, એમાં જે દરબાર હોલ હતો તેનું નામ બદલીને ગણતંત્ર મંડપ હોલ રાખવામાં આવ્યું છે, અને જે અશોક હોલ હતો તેનું નામ બદલીને અશોક મંડપ આવું નામ રાખવામાં આવેલું છે. ખાસ યાદ રાખજો, દરબાર હોલનું નામ છે ગણતંત્ર મંડપ અને અશોક હોલનું નામ છે અશોક મંડપ. નવું નામ આપણે ખાસ યાદ રાખશું. આ બંને હોલ છે એ રાષ્ટ્રપતિ ભવનની અંદર આવેલા છે. દોસ્તો, પુડુચેરી ખાતે 235મો નેશનલ ડે ઓફ ફ્રેન્ચ રિપબ્લિક ઉજવવામાં આવ્યો છે. ક્યાં ઉજવવામાં આવ્યો છે? પુડુચેરી ખાતે. કેટલામો? તો 235મો નેશનલ ડે ઓફ ફ્રેન્ચ રિપબ્લિક પુડુચેરીમાં આ દિવસ ઉજવવામાં આવ્યો હતો અને 235મો દિવસ આંકડો પણ ખાસ યાદ રાખશો. મિત્રો, તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ખાસ યાદ રાખજો, RBIને સેન્ટ્રલ બેન્કિંગ દ્વારા પ્રતિષ્ઠિત રિસ્ક મેનેજર ઓફ ધ યર 2024 એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. કઈ બેંકને? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIને સેન્ટ્રલ બેન્કિંગ દ્વારા પ્રતિષ્ઠિત રિસ્ક મેનેજર ઓફ ધ યર એવોર્ડ 2024 અપાઈ અને સન્માનિત કરવામાં આવેલો છે. મિત્રો, આ પણ ખાસ યાદ રાખજો. મિત્રો, તાજેતરમાં જ લોકમતના સંસ્થાપક જવાહરલાલ દરડા, ખાસ યાદ રાખજો, જવાહરલાલ દરડાની સ્મૃતિમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવેલ છે. લોકમત સંસ્થાના સંસ્થાપક જવાહરલાલ દરડા નામ ખાસ યાદ રાખજો. તેની સ્મૃતિમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. મિત્રો, તાજેતરમાં જવાહરલાલ નહેરુ પોર્ટ મુંબઈ ખાતે ભારતની પ્રથમ સંકલિત કૃષિ નિકાસ સુવિધા વિકસાવવામાં આવી રહી છે. જવાહરલાલ નહેરુ પોર્ટ મુંબઈ ખાતે ભારતની પ્રથમ
ભારતની પ્રથમ સંકલિત કૃષિ નિકાસ સુવિધા વિકસાવવામાં આવી રહી છે. મિત્રો, રામેશ્વર ખાતે સમુદ્ર ઉપર ભારતનો પ્રથમ વર્ટિકલ બ્રિજ જે તૈયાર થાય છે, બની રહ્યો છે, તેનું નામ છે પમ્બન રેલવે પુલ. પમ્બન રેલવે પુલ એ ભારતનો પ્રથમ વર્ટિકલ બ્રિજ છે. ભારતનો પ્રથમ વર્ટિકલ બ્રિજ છે અને ક્યાં બને છે? તો કે રામેશ્વર ખાતે આ બ્રિજ બની રહ્યો છે. મિત્રો, તાજેતરમાં જ મૈસૂરની કેપ્ટન સુપ્રિયા સિયાચીન ગ્લેશિયર પર તૈનાત થનારી પ્રથમ મહિલા અધિકારી બનેલ છે. મૈસૂરની કેપ્ટન નામ છે સુપ્રિયા સિયાચીન. કેપ્ટન સુપ્રિયા તે સિયાચીન ગ્લેશિયર પર તૈનાત થનારી પ્રથમ મહિલા અધિકારી બનેલ છે. મૈસૂરની કેપ્ટન છે સુપ્રિયા સિયાચીન, તે પ્રથમ અધિકારી છે જેણે સિયાચીન ગ્લેશિયર પર તૈનાત જનારી એ પ્રથમ મહિલા અધિકારીનું નામ રોશન કરેલું છે. મિત્રો, તાજેતરમાં જ નારીવાદી સાહિત્ય અને અભ્યાસની નોંધપાત્ર પ્રગતિ બદલ લેખક, વિવેચક અને નારીવાદી કાર્યકર્તા પી. ગીતાને સરસ્વતી અમ્મા એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. પી. ગીતાને કયો એવોર્ડ આપ્યો છે? સરસ્વતી અમ્મા એવોર્ડ. પી. ગીતા કે જેનું નારી સાહિત્ય અને અભ્યાસમાં તેઓની નોંધપાત્ર પ્રગતિ થયેલી છે. દોસ્તો, તાજેતરમાં જ ઇન્દોર શહેરે એક દિવસમાં 11 લાખ વૃક્ષોના રોપા વાવી અને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. ઇન્દોર શહેરે, દોસ્તો ખાસ યાદ રાખજો, ઇન્દોર શહેરે એક દિવસમાં 11 લાખ જેટલા વૃક્ષો વાવી અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઇન્દોર શહેરના શહેરજનોને ખૂબ 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 અભિનંદન. મિત્રો, વિનેશ ફોગટ ખૂબ જ જાણીતું નામ છે. વિનેશ ફોગટે તાજેતરમાં જ સ્પેનિશ ગ્રાન્ડ પ્રિક્સ 2024માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. વિનેશ ફોગટે તાજેતરમાં સ્પેનિશ ગ્રાન્ડ પ્રિક્સ 2024માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ઓલિમ્પિકમાં થોડા મેડલ માટે વંચિત રહેલ વિનેશ ફોગટે અહીંયા સ્પેનિશ ગ્રાન્ડ પ્રિક્સ 2024માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. મિત્રો, અહીંયા ટોપ 10 સમાચારને વિરામ આપીએ છીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ વિનંતી કરું છું, દોસ્તો એજ્યુકેશન ટચ નામની આપણી ઘર આંગણાની આ જે યુટ્યુબ ચેનલ છે દોસ્તો, એમાં અંગ્રેજી વ્યાકરણના 1111 જેટલા અંગ્રેજી ગ્રામરના વિડીયો અવેલેબલ છે. દોસ્તો, આ વિડીયો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞકાર્યના સહભાગી બનશો. અને દોસ્તો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એના માટે કરંટ અફેર્સ ખૂબ જ અગત્યનો વિષય બની ગયો છે. તો દોસ્તો, આ કરંટ અફેર્સ પણ એના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ આ યજ્ઞકાર્યના સહભાગી બની અને તેવા વિદ્યાર્થીઓ માટે આંગળી ચિંતાનું પુણ્ય પ્રાપ્ત કરી આપણે પણ આ યજ્ઞકાર્યના સહભાગી બનશું એવી અપેક્ષા સાથે ભારત માતા કી જય. મિત્રો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી